સુરતના આરોગ્ય મંત્રીના સંવેદનાના દર્શન થયા હતા। રવિવારે રાત્રે રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ કંઈક આવું જ માનવતાવાદી કાર્ય કરીને સૌના દિલ જીતી લીધા છે। ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સની રાહ જોવાને બદલે મંત્રીએ પોતાના જ કાફલાની પાયલોટ કારમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। સુરતના ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની માનવતાભરી કામગીરી આંખે ઉડીને વળગી છે। રવિવારે રાત્રે અંદાજે 8:15 વાગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા મહુવા તળાજા ગામના સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા। આ દરમિયાન એન્થમ સર્કલ પાસેથી પસાર થતી વખતે તેમની નજર રસ્તાની સાઈડમાં પડેલા એક 20 થી 22 વર્ષના યુવાન પર પડી હતી, જે અકસ્માતનો ભોગ બન્યો હતો। મંત્રીએ તાત્કાલિક પોતાનો કાફલો થોભાવી દીધો હતો અને નીચે ઉતરી યુવાનની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો। સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે ભારે ટ્રાફિક હોવાને કારણે એમ્બ્યુલન્સમાં આવવામાં વિલંબ થઈ રહ્યો છે। પરિસ્થિતિની ગંભીરતા સમજીને મંત્રીએ તરત જ સમય બગાડવાને બદલે પોતાની સાથે રહેલી પાયલોટ જીપમાં યુવાનને સુવડાવ્યો હતો। પોલીસ જવાને તાત્કાલિક યોગી ચોક સ્થિત સમર્પણ હોસ્પિટલ પહોંચવા આદેશ આપ્યો હતો। હોસ્પિટલમાં પણ ફોન કરીને આગોતરી જાણ કરી જેથી સારવારમાં વિલંબ ન થાય। અકસ્માત સમયે ગોલ્ડન અવર ખૂબ કિંમતી હોય છે। મંત્રીએ પોતાના પ્રોટોકોલની પરવા કર્યા વગર જે તે યુવાનની મદદ કરી તેની સ્થાનિકોએ પણ સરાહના કરી છે। સુરતના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા એક યુવાનને પોતાનો કાફલો અટકાવી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડતા લોકો દ્વારા આરોગ્ય મંત્રીની ખરેખર કામગીરીની સરાહના કરાઈ છે।